આજ તો મારે રેડી થઈ જવું બેટા. કેમ કેમ રેડી થઈ જાવ? બસ આજ રેડી થઈ જવું. વિડિયો ના ઉડા બધાના આપણા વિડીયો આપણી પાસે જ રહેશે, કોઈને કાંઈ જોવાના નથી. પણ હું કાલ મરી જાઉં તો તને યાદ આવે ને કે પપ્પા શું કરતા હતા, પપ્પા કેવા હતા, તો તારા વિડીયો જોવા થાય ને. હે કેમ એવું કરે છે? ફોન તોડ નાખીશ. તો તને કાંઈ આમ બળગાડ છે? બેકારો ના કરીશ તું. હું મરી જાઉં તને મારી યાદ આવે તો તું આવો વિડીયો બધું જોજે. તને એક મસ્ત પેલા બંગલો કરી દઈશ, પછી ગાડી તને ઓટોમેટિક કરી દઈશ, બરાબર. એક તારી માટે સ્કૂટી લઈ દઈશ અને થોડાક પૈસા મારી કેપેસિટી પ્રમાણે તને આપી દઈશ. નહીં એટલે ખાતામાં બેંકમાં પડ્યા છે, તારે જરૂર હોય ને ત્યારે ઉપાડ લેજે. પછી હું શાંતિથી મરીશ, ત્યાં સુધી હું મરીશ નહીં. આ મારું તને પક્કાવાળું પ્રોમિસ છે. શું ના? પૈસા નથી જોતા? ગાડી નથી જોતી? કેમ? તો કોણ જોઈ છે? હે મમ્મી ડેડી? મમ્મી ડેડી પપ્પા ભાઈ ડેડી ભાઈ પૈસા ન હોય તો તું શું કામ છે પપ્પાનું? બેકારો ના કર, બોલ. પૈસા ના હોય તો શું કામ છે પપ્પાનું? હું તને સાંભળ, હું તને એક બંગલો લાવી દઈશ, એક ગાડી લાવી દઈશ, બરાબર, એક બાઇક લાવી દઈશ, પૈસા આપીશ અને પછી હું મરી જઈશ. તું પપ્પાને પ્રેમ કરજે ફૂલ. પપ્પાને યાદ તો કરીશ ને? યાદ કરીશ? સાંભળ, હું તારી મેં ભૂત થઈને આવીશ તો તને બીક લાગશે? હું મરી જાઉં ભાઈ ભૂત થઈને આવું તો? હા સારું, હાલો. મારા છોકરા માટે મારે અમર થઈને જીવવાનું છે. જે મારા દુશ્મનો એ કાન ખોલીને સાંભળી લો. મારી છોકરી મને ફૂલ પ્રેમ કરે છે, એટલે કોઈની માની તાકાત નથી કે મને મારી એક કે કાંઈ વહીવટ કરી શકે, બરાબર. હા, મારો જીવ છે અને મારી છોકરીની જેટલી દુઆ છે કે મને કાંઈ વાળ વાંકો થવામાં છે નહીં. હું મારી છોકરી માટે દુનિયા કરી નાખવામાં છું અને મારી છોકરી માટે હું ફૂલ રેડી થઈ ગયો. લે જો છે ને હવે રેડી થઈ ગયો કે તારો બાપો પપ્પા આમું. હાલો, એન્જોય.